આખા મહુવામાં બધાય મારી આરતી ઉતારી. અમદાવાદ થી મહુવા જતી હતી ને ત્યારે જ મારું એક્સિડન્ટ થયું. મેં એટલું પાપ તો કર્યું જ નતું, તો આની મને સજા કેમ મળી? આ સવાલ બી આવે ને કે હે ભગવાન, એક્સિડન્ટ થાય મારી સરકારી બસમાં ને મારા મમ્મી પપ્પાને 4 લાખ રૂપિયા મળે. મને છે ને શબ્દો ક્યારે મારી પાસે ખૂટ્યા નથી. મારે કોઈ સાથે વાત કરવી હોય, કદાચ 15 જણા હોય ને તો હું જવાબ આપી દઉં. આજ ખૂટે કે બધાએ મને લાખોની અમાઉન્ટમાં દાન આપ્યું છે. મારા મમ્મીને મેં કીધું કે હવે હું મરી જાઉં છું, ત્યારે હું બહુ રડી, મારા મમ્મી બી એટલું રડ્યા. આ સવાલ એટલે જ મને દર્દ આપે છે કે મેં મારા મા બાપને મરવા મજબૂર કર્યા અને દવાની બોટલ લઈને જ બેસી હતી, અને છતાં બી લોકોએ એવું કીધું કે સ્ટન્ટ કરે છે. મારું ધ્યાન દ્વારકાધીશ રાખે, મારું ધ્યાન ખુદ શંકર રાખે છે. મારે કોઈના બાપની નીચે ઝૂકવાની જરૂર નથી. કમિશનરના પીઆઈ નો બી ફોન આવ્યો હતો કે બેન, પોલીસ પ્રોટેક્શન માટે તમને કોઈ બી જરૂર પડે, આ હું પીઆઈ છું, તમે મને ફોન કરજો. સીધી સરળ વસ્તુ છે. જેને કંઈ ધંધીનો ના હોય ને એને ક્રિટિસિઝમનો ધંધી. કે તમારે જો આગળ જવું હોય તો તમારી સાથે બધાને લઈને જાઓ, અધરવાઇઝ પગ ખેંચવાવાળા તમને મળી જ રહે. કૃષ્ણ ભગવાને કીધું છે કે યુદ્ધ છેલ્લો વિકલ્પ હોવો જોઈએ, અને એ બી આત્મરક્ષા માટે. પણ છતાં બી મને મારા ઉપર ગર્વ છે કે હું આટલા પગથિયા ચડી, અને 3 વર્ષથી જ્યારથી પથારીમાં હતી ત્યારથી જ મેં એવું વિચાર્યું હતું કે હું ગિરનાર જઈશ, ગિરનાર જઈશ, ગિરનાર જઈશ. ત્યારે હું દિવ્યાંગ થઈ હતી ને, ત્યારે મને ખબર નથી કે એમ્પ્યુટી શું છે અને પગ કાપવો શું છે, શું પરિસ્થિતિ હોય. એ પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી. કેમ છો બેન? બસ મજામાં. બેન, અમારા શોમાં પહેલીવાર કોઈ એવું માણસ આવ્યું છે જેનાથી ઓલમોસ્ટ આખું ગુજરાત અત્યારે ઇન્સ્પાયર થઈને બેઠું છે. મારે તમને વધારે તો કંઈ પૂછવા જેવું નથી, કારણ કે સોશિયલ મીડિયા ઉપર અમે જોતા હોઈએ છીએ, બટ ઘણી એવી વાતો હોય જે લોકોને નથી ખબર. રાઈટ. ને મોસ્ટલી ઇમોશનલ વાતો એવી હોય કે જે ખાલી તમે જ ફીલ કરી શકો. સાચી વાત. તે અમે અમારા પ્લેટફોર્મ થ્રુ લોકોને બતાવવા માંગીએ છીએ. રાઈટ. બરાબર? તો આજનો આપણે શો ચાલુ કરીએ. હું તમને સવાલ તો ના કહી શકો, બટ ટોપિક ઓફ ડિસ્કશન, બરાબર, કે હું તમને એવો એક ટોપિક આપીશ કે જેના પ્રત્યે તમે ડિસ્કસ કરી શકો અને લોકોને વધારે નોલેજ આપી શકો. રાઈટ. તો એક્સિડન્ટ પહેલાના નેહાબેન કેવા હતા, એક્સિડન્ટ પછીના અત્યારના નેહાબેન કેવા છે? બહુ ડિફરન્સ છે. શું વાત? એક્સિડન્ટ પહેલા તો આમ કહેવાય ને, તોફાની, મસ્તીખોર, આમ આળસુ બી કહી શકાય એવી હતી હું. તોફાની એટલે કે હું સ્કૂલમાં જ્યારે સ્કૂલમાં હતી તો હંમેશા ક્લાસ બંક કરવાની મારી ટેવ હતી. છેલ્લી બેન્ચે બેસીને 11th and 12th સ્ટાન્ડર્ડમાં શાયરીઓનો ક્રેઝ હતો. તો લખતા બોલતા તો આવડતી નથી, પણ કોપી કરવાની, એ તો બહુ બધી બુક્સ બનાવેલી. અને સાથે સાથે એક્સિડન્ટ પહેલા અમુક ટાઈમની વાત કરીએ તો રાત્રે 12, 1, 2 વાગે ભૂખ લાગે તો એક્ટિવા લઈ અને હું નીકળી જતી એકલા. એવા કોઈ મિત્રો હતા નહીં અને મને શોખ બી નતો, કારણ કે હું બહુ જ શરમાળ હતી. બરાબર. શરમાળનું ઉદાહરણ કે ભાઈ જ્યારે સ્કૂલમાં ઓફિસ સ્ટાફ હોય એમાં જવાનું આવે તો હું કોઈ દિવસ ના જાઉં, એવું કે મને મારી નાખશે આ લોકો, એટલી શરમાળ હતી. લોકોથી પેલું એવું થતું કે નથી જવું, દૂર રહેવું છે, પોતાની મોજમાં મસ્ત રહેવું છે. અને ક્યારે બી મેં કેમેરો બી ફેસ નથી કર્યો. ઓકે. ટિકટોકમાં 10 વિડીયો બનાવ્યા, એ બી એક બંધ રૂમમાં. ઓકે. કોઈ ના જોઈને પોસ્ટ બી નથી કર્યા એ વિડીયોઝ. તો મેમ, તમે એક ટોક શોમાં આખો ટોક શો કર્યો છે, એ આ કઈ રીતે બન્યું? અકસ્માત પછી. અગર એમાં અકસ્માતમાં બી 2 વર્ષ તો એવું જ હતું કે હું કેમેરો ફેસ જ નથી કરી શકતી. પણ રિવરફ્રન્ટ પર એવું હતું કે મારા ન્યૂઝમાં, ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં વિડીયો શૂટ થતા, પણ એ મારે ફેસ ટુ ફેસ બોલવાનું હતું. કેમેરો બહુ જ દૂર હતો. પછી ધીરે ધીરે લોકો આવતા ગયા, મળતા ગયા, અને પછી ખબર પડી કે જો આપણે નહીં બોલીએ તો બીજા કેટલા લોકો છે એમને કંઈ સમજાશે જ નહીં. કારણ કે જ્યારે મારો અકસ્માત થયો ત્યારે મારી સામે કોઈ એમ્પ્યુટીઝ હતા જ નહીં કે જે લોકો દિવ્યાંગ થયા હતા. તો હું કઈ રીતે શીખું, કઈ રીતે સમજું દુનિયા શું છે એ મને ખબર જ નથી. ખાલી હું લોકો જે મને કહેતા અરુણિમા સિન્હા, સુધા ચંદ્રન, તો બસ આવી જ લાઈફ મેં જોઈ હતી. અરુણિમા સિન્હાનું જોઈને એવરેસ્ટ કરતી હતી, સુધા ચંદ્રનનું જોઈને ડાન્સ કરતી હતી, તો 2 જ હતા મારી સામે. તો પછી હવે લોકો વચ્ચે આવ્યા પછી ખબર પડી કે
એમ્પ્યુટીસ ની લાઈફ બી છે છે કઈ. બિલકુલ. તો પહેલાની લાઈફ બી સરસ હતી, જી. પછીની લાઈફ બી બહુ સરસ બહુ જ જ છે. સરસ છે. હા તમે જે ટોક શો માં ગયા હતા, હા તમે કીધું કે તમે બહુ જ કેમેરા શાય હતા, તો એમનો જ્યારે તમને કોલ આવ્યો કે તમને જ્યારે અપ્રોચ કર્યું ત્યારે તમે એ વિચાર્યું નહીં કે હું તો બોલી નથી શકવાની, ને કેવી તૈયારી હતી, કેવા ધગધગ થતા હતા? તૈયારીઓ પેલું મેં હમણાં તમને આવતા આવતા કીધું ને કે ફર્સ્ટ પ્રોફેશનલ પોડકાસ્ટ તમારું અટેન્ડ કરું છું. ક્યારે બી હું તૈયારી સાથે નથી ગઈ, કારણ કે યાદ રાખવું કે વિચારવું એક અંદરથી કોન્ફિડન્સ જ ના હોય. જી. જે ક્વેશ્ચન આવતો હોય, જે રિયાલિટી છે, હું એ જ જવાબ આપતી હોય. બિલકુલ. કારણ કે આમાં કોઈ ગોખણપટ્ટી ના હોય. તો કેમેરાને ભૂલી જવાનું ત્યારે, અને તમે જે પૂછો છો ને શું સાચું છે એ જ જવાબ આપવાના હોય. તો એ રીતે જ મેં આપ્યા છે. ડર સાઈડમાં છોડી દીધો હતો ત્યારે, અને પણ છતાં બી ડર તો હજુ બી લાગે કેમેરાનો. મેમ, આ ઘટના પછી ઘણાની લાઈફમાં એવા પડાવ આવતા હોય કે જેની આજુબાજુના કે મિત્ર વર્તુળ કે આપણે જેને નજીકના માનતા હોઈએ એ લોકોનો સ્વભાવ બદલાય. તમારી સાથે એવું થયું છે કે આ ઘટના પછી અમુક લોકોનો સ્વભાવ પોઝિટિવ કે નેગેટિવ કોઈ પણ રીતે બદલાયો હોય એવું? મેં પહેલા જ કહ્યું ને કે હું કુવાનો દેડકો. મારી લાઈફમાં બહુ ઓછા લોકો, પણ જેટલા હતા એટલા બધા બેસ્ટ. એટલે એવું તો બન્યું જ નથી કે મને કોઈ છોડીને ગયું હોય. કારણ કે 2 દિવસ પહેલાનો જ કિસ્સો કે મારે હોસ્પિટલમાં મારા અંકલ માટે 3 બોટલ બ્લડની જરૂર હતી, ને મારા ટાઈમે 20 બોટલ બ્લડ ત્યાં હાજર હતું, મારે 11 ની જરૂર હતી. તો મારું ગ્રુપ જ એટલું હતું, મારા મિત્રો બધા મોસ્ટલી પોલીસ સ્ટાફમાં છે, બધા વર્દી પહેરીને ત્યાં આવતા. અને જે મને હું તો ભાનમાં નથી, પણ મારા મમ્મી પપ્પાને જે એમને કોઈ દિવસ અમદાવાદની લાઈફ નથી જોઈ, પણ જયારે હું 2 મહિના હોસ્પિટલમાં હતી તો એ લોકોએ જોયું કે આના કેટલા સારા સંબંધ છે, જેટલા છે એટલા બધા બેસ્ટ છે, અને બધા જ આજે મારી સાથે છે. ઇવન આ વાત તો ઠીક છે, પણ સ્કૂલમાં હું ગવર્મેન્ટ સ્કૂલમાં ભણી છું મહુવામાં, અને 1500 છોકરીઓ હતી. 1500 માંથી 1000 છોકરીઓ આજે મારા કોન્ટેક્ટમાં છે, મારા વિડીયોઝ, મારો અકસ્માત જોઈને, અને ઇવન બધાએ મને ડોનેશન આપ્યું હતું જ્યારે હું હોસ્પિટલમાં હતી. તો મારા માટે ગર્વની વાત છે. ઇવન મેં છે ને એક્સિડન્ટ પહેલા મને એવો હતું કે ભાઈ હું મહુવાથી છું, મહુવા એટલે એમ નાનું ગામ, અને આપણો લહેકો કાઠિયાવાડી લહેકો. હવે લહેકાને સુધારવા માટે થઈ અને મારામાં હતું એવું કે ભાઈ હું 12 પાસ જ છું, અને મોસ્ટલી કોઈ મને પૂછે ને તો એમ જ કહું 12માં 12 વાર ફેલ છું. તો 12માં 40% પાસ થઈ, કારણ કે શાયરીઓ લખવી, તોફાન કરવા, ગ્રાઉન્ડમાં રમવું, એટલે તો કાઠિયાવાડીમાં કહીએ તો માંડ પાસ. માંડ પાસ હતી હું. અને એવું કે ભાઈ 10મા ધોરણમાં એવું હતું કે સર એવું કીધું કે કોંગ્રેચ્યુલેશન્સ, 9 જણા પાસ થયા છે ને તમે 9મા નંબર પર છો. અને જે ખુશી હતી મને, હું પાસ થઈ ગઈ. એટલે પછી એવું હતું કે હું સ્કૂલ અમદાવાદમાં આવી, મેં કોલ સેન્ટર થી સ્ટાર્ટ કર્યું, ઓટોમોબાઈલ, જસ્ટ ડાયલ, બધી જ લાઈનો મેં 6 મહિના ટ્રાય કરી, અને મેં મારી લેંગ્વેજ, મારી સ્કિલ, બોલવાનું, વ્યવહાર બધું જ સુધાર્યું. અમદાવાદે મને સ્ટ્રોંગ નેહા બનાવી, જે રોતડું હતી. મને ભૂતથી, મતલબ કે અંધારામાં રહેવાથી ભૂતથી બી બીક લાગે એવી હતી, કે જે રાત્રે રખડતા શીખવાડ્યું, કોઈથી ડરવાનું નહીં. અને મારા બધા જ મિત્રો પોલીસમાં એવા જ બનાવ્યા હતા કે હું ડરું નહીં. અને પછી બધી જોબ વાળાના બી મને એક્સિડન્ટના ટાઈમે મેસેજ આવ્યા. જેટલી સ્કૂલ મેં છોડી હતી, જેટલી જોબ છોડી હતી, દરેક લોકોએ મને મેસેજ કર્યા. ને આજે મારા કોન્ટેક્ટમાં લગભગ 10,000 લોકો છે, જે મારા પહેલાના ને અત્યાર સુધીની લાઈફના છે, જેમાંથી અમે પણ એક છીએ. અને પરમેનન્ટ રહેશું. બિલકુલ. શું કામ નહીં. તમે મહુવાની વાત કરી, સ્કૂલની વાત કરી, થોડી બાળપણની યાદો વાગોળો કે કેવી રીતનું હતું મહુવાનું બાળપણ તમારું, કારણ કે મહુવાને ગુજરાતનું કાશ્મીર કહેવાય, બરાબર? કઈ રીતે તમે તોફાન મસ્તીઓ કરતા, કોલેજમાં કઈ રીતનું વાતાવરણ હતું? કોલેજ તો મેં કરી જ નથી, પણ હા બાળપણની વાત કહીશું કે અમે બ્રાહ્મણ કુટુંબમાં જન્મ લીધો હોય એટલે પૂજા પાઠ ભક્તિ પહેલાથી જ, અને મને નાનપણથી મારા મમ્મીને એવો શોખ હતો કે હું બધું શીખું બ્રાહ્મણનું. તો મને શ્લોકો બહુ જ આવડતા, મેં સ્વાધ્યાયમાં જતા. સાથે સાથે હું નાની હતી તો માતાજી બની હતી, તો માતાજી એટલે મને સિંહ પર બેસાડી, અને આખા મહુવામાં બધાએ મારી આરતી ઉતારી. અને એ દિવસ મારા માટે ખૂબ અદ્ભુત હતો કે
સાક્ષાત મને એવું થતું કે માતાજી જ છું હું, મારી અંદર એટલી કઈક પોઝિટિવ એનર્જી હતી. પછી બીજી વાર થોડી મોટી થઈ તો મને શંકર ભગવાન બનાવી. તો મારા મેરેજ થયા મારી કઝિન સાથે, મતલબ નાના નાના હોય એટલે મારો વરઘોડો કાઢ્યો આખા ગામમાં, અને હું ડમરું અને નાગ લઈને આખા ગામમાં ફરી મહુવામાં, જે ખૂબ યાદગાર હતું. પછી અમે કઝિન્સ હતા 10-12 બધા, તો એક બે વર્ષનો ફરક હોય. તો અમારે પાછળ એક વાડો હતો કે જ્યાં સાપ બહુ નીકળતા, એટલે અમને ઘરના લોકો બહુ જવા ના દેતા, પણ અમે હતા બહુ જ તોફાની. અને ત્યારે 1 રૂપિયો એટલે તો કેટલી કિંમત હતી. 1 રૂપિયાનો બધા ભાગ ભેગો કરીએ, પછી વાડામાં માટી ચૂથીએ, એમાંથી મંદિર બનાવીએ, આરતી કરીએ, અને નાગદાદાને બોલાવીએ, તમે આવો તમે આવો તમે આવો, અને જે કઈ મજા આવતી બહુ જ. અને પડીએ તો અમારા મમ્મી ધોઈ નાખે, પૈડા ઉપર પાટું આપણને કે ને, પડ્યા ઉપર પાટું. અને આ ઉપરથી એવું કહું છું કે આપણા જેવું તમે અને મારા જેવું બાળપણ કોઈએ નથી. ના, આ લાસ્ટ સ્ટેજ આપણું, લાસ્ટ આપણે પેઢી છીએ. કારણ કે અત્યારે મોબાઈલ ઇવન આપણે બી એટલા એડિક્ટેડ થઈ ગયા છે મોબાઈલના. પણ ત્યારે નારગેલ રમો, સંતા કુકડી રમો, હોળી રમો, કાદવમાં બી હોળી રમી છે, જે કૃષ્ણ ભગવાનના ટાઈમમાં રમાતી હતી આપણે બી રમી છે. ઘૂંટણ તો છોલેલા જ. હા, અને ત્યારે તો આટલું વાગતું ને તો બી એવું થતું કે કેટલું વાગ્યું, ને આજે આટલું બધું છે તો બી ખુશીઓ આપણી. અને એવું હતું કે ત્યારે આપણી પાસે પૈસા નતા, પણ ખુશીઓ હતી. ને અત્યારે બધું જ છે, તો એ સમય નથી. ત્યારે પૈસા વિના ખુશીઓને માણતા હોય. હવે અત્યારે થઈ એવું ગયું છે કે પૈસા પ્રાયોરિટી થઈ ગયા છે, ને પૈસા જ ખુશીઓ છે એવું માની બેઠા છે. રાઈટ. તો આ બે વસ્તુ બહુ અલગ થઈ ગઈ છે. આપણે તમે કીધું ને કે આપણી છેલ્લી પેઢી છે હવે, કે જેને ધૂળમાં તમે કીધું એમ ગળોટિયા માર્યા હોય, કે રેતીમાં રહીમાં હોય, કે જેમને મા બાપ પાસેથી માર પડ્યો હોય. હવે તો બધા ઓવર પ્રોટેક્ટિવ થઈ ગયા, એ ના મારવાની. સાહેબો એ કેવા મારતા, તમે ખાધા ક્યારે? છોટી વાગે સમસમ ને વિદ્યા આવે રમજો. આપણે આવી તો ને કોઈ ના. અરે બહુ જ. મમ્મી તો મુખ્ય અસ્ત્ર હતું સાવરણી, અને ક્યારેક તો વેલણ, છૂટા ચપ્પલ. અરે બહુ જ ખાધા છે. અરે મજા આવતી. અરે એ માર ખાધા ને એટલે જ આજે અહીંયા છીએ આપણે. બાકી અત્યારના છોકરાઓની જેવી આપણી લાઈફ હોત તો આપણને એવું થાત કે આપણે કઈ કર્યું જ નથી લાઈફમાં. ખરેખર મેમરીઝ. આજે જ અમે વાત કરતા હતા કે જે તમે જીવો ને એમાં જે મેમરીઝ હોય ને એ જ તમારો જીવેલો ટાઈમ હોય. રાઈટ. બાકી તો તમે બસ આપણે ગધેડાની જેમ કામ કરતા રહીએ એને કશી ખબર ના હોય. 6 થી 9, 9 થી 12 ઘરે, પાછું સવારે ઉઠીને જવાનું. પણ એ જે મેમરીઝ ભેગી કરી હોય ને એના જેવું જીવન ક્યાંય નહીં. આ જે તમે ગધેડા જેવી લાઈફ કહો છો ને, મારી 2018 થી લઈ અને એક્સિડન્ટ થયું ત્યાં સુધી એવી જ લાઈફ હતી, ગધેડા જેવી. કારણ કે પહેલાથી મધ્યમ વર્ગમાં જન્મ લીધો. પપ્પાને 7 ભાઈઓ, અને પહેલાથી મજૂરી કરતા પપ્પા, લાઇટ ફિટિંગ નું કામ કરતા. અને હું 1-2 વર્ષની હતી ત્યારે અમે અલગ થઈ ગયા. એક પંખો અને પલંગ લઈને જ અલગ થયા. તો પપ્પાએ, અત્યારે અમે જે છીએ બધું પપ્પાએ મજૂરી કરીને જ અમને પહોંચાડ્યા. અને મારું બી 12th પછી ભણવાનું કે ટકા ન લાવવાનું ડ્રીમ એ જ હતું કે હું જોબ કરીશ. તો ત્યારે એવું આવતું 10 પાસ ઉપર પોસ્ટમાં જોબ મળે, 12 પાસ પર પોલીસમાં મળે. તો એવું હતું કે બસ 12 એટલે બહુ, પછી નોકરી જ કરવી છે. કારણ કે પપ્પાએ મજૂરી કરી, પોતાની લાઈફ ઘસી નાખી મને અને ભાઈને ભણાવવા માટે. તો હું હવે કંઈક તો કરીશ. અને પછી નોકરી એવું જ બધું ચાલતું હતું ઘરમાં. ને પહેલી હું ગુજરાતી મીડિયમમાં 40% પાસ, પણ મેં મોન્ટેસરી એટલે પ્રીપીટીસી કર્યું, કે જેના કારણે પ્રી પ્રાઇમરી શિક્ષકની તમને નોકરી મળે. એટલે 1 ડિગ્રી હોય પછી આપણને ગમે ત્યાં જોબ મળે. મારો ગોલ હતો કે ભાઈ હું 5,000-500,000 ની નોકરી નહીં કરું, કારણ કે સરકારી સ્કૂલોમાં એટલો જ પગાર હોય છે અત્યારે બી વધીને 3,000 હશે જે પ્રાઇવેટ સ્કૂલો ગુજરાતી મીડિયમ છે. પણ મારે ઇંગ્લિશમાં જ કરવી હતી. ઇંગ્લિશ તો આવડતું નતું, પણ છતાં બી પ્રીપીટીસી કર્યા પછી મહુવામાં જ મેં પહેલી જોબ કરી, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ CBSE માં. શું વાત છે! અને 10 દિવસની ટ્રેનિંગ પછી મને ઇંગ્લિશમાં બોલતા, પોયમ્સ, રાઇમ્સ, સ્ટોરી અને એક સાથે 100 જણાનો ક્લાસ આપ્યો. અને આપણે તો ખુશ થઈ ગયા કે બસ હવે 3,000 પગાર. માણસ ગભરાઈ જાય, તમે ખુશ થઈ ગયા. અરે બહુ જ. જે ઇંગ્લિશમાં રાઇમ્સ બોલવાની હતી, અરે મેં તો કોઈ દિવસ ઇંગ્લિશ
જોયું કોઈક અમે નાના હતા ત્યારે આપણે જોક્સ કરતા ખબર છે કે મને તો ફૂલ ઇંગ્લિશ આવડે છે, બોલું ઇંગ્લિશ 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 આ જ કરતા. અને જ્યારે આટલું પછી 3,000 5,000 7,000 15,000 પછી સ્કૂલની નોકરીથી કંટાળ્યા કે હાળું આખો દિવસ છોકરાને ભણાવું. પછી અમદાવાદ આવ્યા, નવી નવી લાઈન ચૂઝ કરી, પણ પગાર તો મળતો નતો. ફાઇનલી પગાર મળતો તો સ્કૂલમાં જ તે. ને પછી ફરી વાર રીજમ્પ કર્યું સ્કૂલમાં. અને પછી અમદાવાદ, ગાંધીનગર, મુંબઈ, શિરપુર ઘણી બધી જગ્યા પર મેં જોબ કરી. કારણ કે જ્યાં સેલરી વધે ત્યાં જમ્પ મારતા હોય કે 6 મહિના થયા ભાઈ અહીંયા આપણી આટલી સેલરી છે, ઘર નથી ચાલતું. કારણ કે હવે ઘર મારા પર ચાલતું હતું, પપ્પાએ મજૂરી કરી તો તમે થોડું ઓછો લોડ લો. ને ફાઇનલી મારા અકસ્માત ટાઈમે છેલ્લા 3 વર્ષથી મારી જોબ હતી ગાંધીનગરમાં, ગિફ્ટ સિટીમાં. ગિફ્ટ સિટી એટલે તો સૌથી આમ ડ્રીમ જોબ હોય ને. ગિફ્ટ સિટી ત્યારે એટલું ડેવલપ નતું, પણ અત્યારે કોઈ ગિફ્ટ સિટી કે તો બધા જ ઓળખે છે. સિંગાપુર છે. અને મારી જોબ, સેટરડે સન્ડે રજા. અને ફાઇનલી 2 years થવા આવ્યા હતા મારા એક્સિડન્ટ ટાઈમે. અને અમે ઘર બુક કરાવ્યું હતું, કારણ કે અમે છેલ્લા 30 વર્ષથી એક જ કોઈકનું વોશરૂમ હોય ને સારા ઘરનું, એવડા નાના રૂમમાં જ રહેતા હતા અમે 4, મમ્મી પપ્પા હું ને ભાઈ. અને એક ટાઈમ અમને જમવા મળે ના મળે, ક્યારેક ભૂખ્યા બી સુઈ જઈએ એવી પરિસ્થિતિ હતી. જયારે હું ભાવનગરમાં PPTC કરતી હતી તો 500 રૂપિયા ભાડામાં રહેતા અને 10 રૂપિયાની ચા અને એક મુઠ્ઠી મમરા ખાવાના જ પૈસા હતા. તો લાઈફનું પહેલું મકાન લીધું મેં. લોકડાઉન આવ્યું એટલે લોકડાઉનમાં તો સારા લોકોની હાલત ખરાબ હતી ને. અને લોકડાઉનમાં બધું સેવિંગ્સ પતી ગયું, પણ જે પહેલા 4-5 લાખનું સેવિંગ કર્યું હતું એમાંથી ઘર બુક કર્યું હતું. અને બિલ્ડર બી થોડો મારા જેવો હશે, બરાબર, એને એવું કીધું કે તમે નહીં આપો 90 દિવસમાં તો તમારું મકાન કેન્સલ થઈ જશે. 5 લાખનું નુકસાન સહન થાય એવું નતું. અને જેવું લોકડાઉન ખુલ્યું તો હું અમદાવાદ થી મહુવા જતી હતી ને ત્યારે જ મારું એક્સિડન્ટ થયું. મકાન લીધું, ડ્રીમ પૂરા થયા, લોન થવાની હતી ને ત્યાં તો બધા જ સપનાઓ પતી ગયા અમારા. ત્યારે ટૂંકમાં અમુક ટાઈમે એવું કહેવાનું મન થાય કે ભગવાને કર્યું એ ખોટું કર્યું, કાં તો ભગવાને કર્યું એ સારું કર્યું. તમે કયા વેમાં જવા માંગો? તમારો આ ક્વેશ્ચન છે ને એની હું બહુ વેઇટ કરતી હતી. કારણ કે છે ને મારી લાઈફ સાથે ભગવાનને તો આમાં કોઈ દોષ છે જ નહીં, અને કોઈએ બી ના દેવો જોઈએ. એનું રીઝન એવું છે કે લોકો આપણી લાઈફમાં સારા અને ખરાબ બધા જ લોકો આવતા હોય. તો અમુક આપણને સારું શીખવાડે, અમુક ખરાબ શીખવાડે. અને ત્યારે આપણે બહુ વિચારતા હોઈએ કે કેમ આવું થયું, મેં શું કર્યું છે. ઘણી વાર તમે મને કહો ને તો મને બી એવું થઈ જાય કે સાચું મેં જ કંઈક પાપ કર્યા હશે. પણ એવું નતું. એક્સિડન્ટ પહેલા બી લોકડાઉનમાં બી મેં બહુ બધા લોકોની સેવા કરી છે. ઇવન મસાલા પ્રોવાઈડ કરવા એ સૌથી પુણ્યનું કામ છે. કાઠિયાવાડીઓ ખાસ હું ખુદ કાઠિયાવાડી છું એટલે મને એ વસ્તુની ઇમ્પોર્ટન્સ ખબર પડે. એટલે અમદાવાદમાં મેં બધા લોકોને મસાલા, અમુક લોકોને પોલીસ પકડી જતી તો મારા એટલા કોન્ટેક્ટ હતા કે આપણે એ લોકોને છોડાવવા બી ગયા હોય. મોર બોલતા હોય. મોર બોલવામાં મેં એ લોકોને બચાવ્યા છે. સાથે સાથે ઘણા લોકોની ફીસ ના ભરાણી હોય તો HRK હેલ્પ વાળા મારા મિત્ર છે જેમને મારા ટાઈમે બી હેલ્પ કરી. અને ઘણા હું જયારે બી કહું કે અહીંયા હેલ્પ કરવાની છે, આજે બી મને કોઈ એવું લાગે તો એ લોકો હેલ્પ પૂરી પાડે છે. તો HRK હેલ્પ દ્વારા એ સમયમાં જ્યારે હું સાજી હતી બહુ હેલ્પ પૂરી પાડી છે બધાની. અને સેવા કરવામાં હંમેશા બધા આગળ હોય. તો મારા એક જીજાજીને કેન્સર હતું, એમાં બી હું બધેથી ભેગા કરીને પૈસા આપતી થોડા ઘણા. એટલે તો મેં એટલું પાપ તો કર્યું જ નતું, તો આની મને સજા કેમ મળી? આ સવાલ બી આવે ને. કારણ કે હું એવી હતી, સેન્સિટિવ એટલી હતી કે કદાચ તમે રડતા હોય તો હું મારું બધું જ તમને આપી દઉં. ભલે મારી પાસે કઈ ના હોય, હું ભૂખી રહું, પણ હું તમારું રોવાનું ના સહન કરી શકું. આટલો સેન્સિટિવ નેચર હોય અને પછી કોઈ આપણને એવું કહે કે તારા કર્મો, તો વધારે દુઃખ થાય. ત્યારે મારા માઇન્ડમાં એક વસ્તુ આવી કે મેં કીધું ને કે મેં મિડલ ક્લાસ ફેમિલીમાંથી હતી. ઘર બુક કરાવ્યું એ પહેલા અમે જે ઘરમાં રહેતા હતા ત્યાં વરસાદનું પાણી પડતું હતું, એટલી ગરમી થાય, ઘરમાં એક જ પંખો, કારણ કે લાઇટ બિલ ભરવાના બી લોકડાઉનમાં તો બહુ જ પ્રોબ્લેમ હતી. ઘરમાં એક ખેતરાવ જમીન હતી તો એકવાર કાળોતરો સાપ, જે દુનિયાનો સૌથી ઝેરી સાપ છે 2 નંબરનો, ફેમિલીમાં મમ્મી પપ્પા વગર તો આપણી દુનિયા જ નથી. એટલે એ ટાઈમે જયારે બી હું શનિ રવિમાં લોન માટે આવતી અહીંયા, તો જતા ટાઈમે એમ જ બોલતી કે હે ભગવાન, એક્સિડન્ટ થાય મારું સરકારી બસમાં ને મારા મમ્મી પપ્પાને 4 લાખ રૂપિયા મળે. આ મેં માગ્યું હતું. છેલ્લા 12 વર્ષથી હું સારંગપુર હનુમાનને માનું છું.
એક મહિનામાં હું 2 વાર સારંગપુર ના ગઈ હોય એવા એક બી દિવસ હતા નહીં. શનિવાર ફક્ત હું ચા પીને કરતી હતી. અને હું રોજ એવું માગું કે મારું સરકારી બસમાં એક્સિડન્ટ થાય તો હનુમાન દાદા તથાસ્તુ કેમ ના કહે? તો ભગવાનને દોષ દેવાનો કે મારે મારી જાતને દેવાનો? કારણ કે મેં માગ્યું હતું કે હું સરકારી બસમાં જાઉં, મારું એક્સિડન્ટ થાય અને 4 લાખ રૂપિયા મળે તો મારા પપ્પાને હેલ્પ થાય. તો બસ આ જ તથાસ્તુ. મને છે ને શબ્દો ક્યારેય મારી પાસે ખૂટ્યા નથી. મારે કોઈ સાથે વાત કરવી હોય, કદાચ 15 જણા હોય ને તો હું જવાબ આપી દઉં. આજ ખૂટે છે ને તમે જે હસીને વાત કરો છો ને એના લીધે વધારે ખૂટે. ના પણ હવે તો જે થયું એને સ્વીકારવાનું. હા, એ તો બિલકુલ. તથાસ્તુ તો મેં જ માગ્યું હતું ને. કારણ કે જો તમે મને કઈ સારું કહો તો મારી આદત છે કે હું તથાસ્તુ કહું. તો ભગવાને બી કીધું છે ને ત્યારે કે તારે જોઈતા હતા 4 હું તને હવે 40 આપીશ. હવે તો હું 80% દિવ્યાંગ થઈ. હવે ના મેરેજ ના કોઈ મતલબ મારે પહેલા બી નતા કરવા મેરેજ, કારણ કે મારી સપ્ટેમ્બરમાં યુકે જવાની ફ્લાઇટ હતી. મારો મંથલી કદાચ 5 લાખ પગાર હશે એવું પેકેજ બી ડિસાઈડ થયું હતું. અને 7 તારીખે મેં મારા મકાનનું વાસ્તુ કર્યું. વાસ્તુ બી નહીં, નાની એવી પૂજા કરી. કારણ કે હવે મારે લંડન જવાનું હતું, પેકિંગ ચાલુ કરવાનું હતું. અને 17 તારીખે મારું એક્સિડન્ટ થયું 10 દિવસના ગાળામાં. અને યુકે જવાનું હતું 27 સપ્ટેમ્બરના. ઓલમોસ્ટ હું રેડી હતી, બસ જવાના સપના જોતી હતી. ઘરની ગરીબી હવે દૂર થવાની હતી. બધું જ એવું બી ડિસાઈડ કર્યું હતું કે 5 લાખમાંથી 2 હું રાખીશ, બાકી 3 ઘરે મોકલીશ. તમે લોકો મસ્ત લાઈફ જીવજો. આજ સુધીમાં કોઈ દિવસ તમે જમ્યા નથી 2 ટાઈમ, હવે જમજો. અને ત્યાં અચાનક એક્સિડન્ટ થયું. તો લાઈફ બદલાઈ જતા વાર નથી લાગતી. એટલે હવે દુઃખ કરવાનો કોઈ મતલબ બી નથી. પેલું ભજન નથી આપણું એક મસ્ત, વીજળીને ચમકારે મોતીડા પરવો પાનભાઈ. સાચી વાત છે. અચાનક અંધારા આવશે. પણ ત્યાર પછીની લાઈફ હું જોઉં છું, અમે સોશિયલ મીડિયા થ્રુ જ જોઈએ છે, તમારી સાથે વાત પહેલી વાર થાય છે કે તમને સપોર્ટ ઘણો. તો ભગવાને એ બાબતે તમને ઘણો આશીર્વાદ, તમારા શબ્દો એમણે રાખ્યા, જે હવે તમે પાછા ક્યારેય ના બોલતા, એ મારી અરજી છે, બરાબર. પણ પછી ભગવાને એમનો ખુદનો હાથ પણ રાખ્યો કે હવે મારી આ મરજી છે, તું આખા ગુજરાતમાં વખણા, આખા ગુજરાતમાં તું આગળ વધ, લોકો તારી પાસેથી ઇન્સ્પિરેશન લે, એવા મારા આશીર્વાદ. આ સેન્ટેન્સમાં મને રડવું આવે છે હવે. કારણ કે છે ને, જ્યાં સુધી આપણે કુવાના દેડકા હોઈએ ને ત્યાં સુધી આપણને કોઈ ચિંતા ના હોય. કારણ કે આપણી દુનિયા આટલામાં જ હોય. બિલકુલ. અત્યારે મારે આટલા બધા લોકોને ફેસ કરવા પડે છે. તમને ખબર છે કે બધાની મેન્ટાલિટી કેવી છે? કેટલા કેવા લોકો જે મને મળ્યા છે. ઘણા લોકોએ મારા કપડા ઉપર કમેન્ટ કરી, ઘણા લોકોએ કેરેક્ટર ઉપર કમેન્ટ કરી. મેં તમને જેમ કીધું ને કે મને શોખ હતો જોબ બદલવાનો, પણ અમુક લોકોએ, જો કે મારા વિશે તમને હું જે કહેતી હોય ને એ અડધું જ સત્ય હોય. કારણ કે હું સોશિયલ મીડિયામાં કે કોઈને બધાને સાચું ના કહેતી હોય, કોઈને પ્રાઇવેટ જિંદગી કહેવી. હા, બરાબર. તો અમુક લોકોએ એ રીતે ટ્રોલિંગ કર્યું કે ભાઈ કેરેક્ટરલેસ છે, નોકરીમાંથી કાઢી નાખી એટલે તો આટલી નોકરીઓ બદલવી પડી. કેરેક્ટર જ્યારે એક સ્ત્રીને પહોંચી ના શકે ત્યારે એના કેરેક્ટર ઉપર આવે. પણ મારું મર્દોની નિશાની છે. હા, અને છતાં બી મેં એવું કીધું કે કેરેક્ટરલેસ કોઈ પ્રોબ્લેમ નથી. હજી બી મને જેવું સેટિસ્ફેક્શન મળે હું શોધતી નથી, પણ મને મારા લાયક છોકરો મળે તો હું લવ પ્રેમ કરું બી. એમાં મારા કેરેક્ટરને કોઈ લેવા દેવા નહીં. પ્રેમ કરવો ગુનો નથી. કૃષ્ણ ભગવાને બી કર્યો તો ભલે કેરેક્ટરલેસ કેવું કોઈ મતલબ જ નથી ને. અને જે આટલા બધા લોકોમાં બધાનું બહુ બધું સાંભળ્યું છે મેં કે ક્રાઉડ ફંડિંગ મેં કર્યું હતું. કારણ કે મારા પપ્પાની કન્ડિશન પહેલા મેં કીધું ને ખરાબ હતી. ઓલરેડી અમે આટલું દેવું કરીને બેસે, તેમાં લોકડાઉન, એમાં મારું એક્સિડન્ટ થયું. તો પૈસાની જરૂર, એકવાર તમારા ઘરમાં બીમારી આવે ને તો તમે 2 મહિના હોસ્પિટલ રહો, ગમે તેટલા અમીર હોય, પણ પૈસાની અછત થાય. અને ખાલી ઓપરેશન કર્યું ને તમે મને હેલ્પ કરી એટલું ના હોય, પાછળ સારું ખોરાક બી હોય, સારી ટ્રીટમેન્ટ હોય. અત્યારે મારે ક્યાંય બી જવું હોય તો હું મારી એક્ટિવા લઈને ચાલતી થાઉં ને 100 રૂપિયામાં પતે એવું ના હોય. મારે કેબમાં જવું પડે, અથવા તો ક્યારેક ઘણી બધી પ્રોબ્લેમ્સ આવતી હોય આપણે. અને જે લોકો ફ્રોડ, 420, અમારા દાનના પૈસે બંગલો લીધો ગાંધીનગરમાં, મુંબઈમાં બંગલો લીધો, ઇવન
અમુક જે પોતે ટ્રોલ થયેલા સેલિબ્રિટીઝ છે એમાંના એક ફેમસ છે, નામ તો નહીં જ દઉં, એમણે કીધું હતું કે મુંબઈમાં 50,000 ભાડામાં મકાનમાં રહેતા હતા. અરે આટલું બધું ભાડું હોય તો હું મકાન જ ના લઈ લઉં. ભાડું કોણ ભરે? તો ના, દાનના પૈસે લોકોએ જે દાન કર્યું એના પૈસા. તો પછી મારા બહુ બધા મિત્રો પોલીસમાં હતા, ઘણા વકીલ બી હતા, એસીપી બી ઘણા બધા. તો મેં પૂછ્યું એમને કે હવે મને મરવાના બહુ જ વિચાર આવે છે. હવે હું પહેલાથી આમ કહેવાય કે હરિશ્ચંદ્ર તો નહીં, પણ ખોટું નહીં બોલવાનું. આ સત્ય તમે લોકોને ના કહો પણ ખોટું નહીં બોલવાનું. તો ક્યારેય મેં ખોટું બોલ્યું નથી, ખોટું કર્યું નથી. જે છે અને દાન આવતું તો હું મૂકતી પોસ્ટ બી, આજે મને આટલા મળ્યા છે આટલા. જો હું ખોટી હોય, મારે એવું જ કરવું હોય તો કોઈને કહું જ ના ક્યારે બી એમ. અને હું આ સૌજી દાદા છે, લવજી બાદશાહ છે, જીતુભાઈ વાઘાણી છે, આ બધાના નામ હું જાહેરમાં લઈ ચૂકી છું. તો કે બધાએ મને લાખોની અમાઉન્ટમાં દાન આપ્યું છે. તો હું કહું જ નહીં જો ખોટી હોય તો. એટલે દાન નો ટોપિક 2 વર્ષ ચાલ્યો. અને દાનમાં મારું કેરેક્ટર આવી ગયું, ગમે તેવી વાત આવી ગઈ, કપડા આવી ગયા, બધું જ આવી ગયું. અને પછી છેલ્લે મેં એવું ડિસાઈડ કર્યું કે હવે મારે જીવવું નથી. આજથી 2 વર્ષ પહેલાની વાત છે. દિવાળીમાં મારા મમ્મીને મેં કીધું કે હવે હું મરી જાઉં છું. કારણ કે તમે કહો છો ને કે લોકો ફેમસ થવું બહુ સહેલું નથી. ત્યારે હું બહુ રડી, મારા મમ્મી બી એટલું રડ્યા. આ સવાલ એટલે જ મને દર્દ આપે છે કે મેં મારા મા બાપને મરવા મજબૂર કર્યા. અને દવાની બોટલ લઈને જ બેસી હતી, અને છતાં બી લોકોએ એવું કીધું કે સ્ટન્ટ કરે છે. કંટાળેલી વ્યક્તિ સ્ટન્ટ કરે ખરા? એને શોખ હોય પબ્લિસિટીનો. મારે તમારી સિમ્પથીની શું જરૂર છે? કઈ જ નહીં. અને હું પેલા મસ્ત લાઈફ જીવતી હતી ને, પગ કપાયો પછી હું તમારી સામે આવીને મારે શું કરવી છે સિમ્પથીને? તો પગ ના કપાયો તો હું તમને ઓળખતી જ નહીં. બિલકુલ. તો બસ આ ક્વેશ્ચન મને રડાવવાનો જ હતો પહેલાથી. ના એટલે મને ખ્યાલ હતો એમ. અચ્છા. કારણ કે મારો વીક પોઈન્ટ છે. અમારો એવો કોઈ હેતુ નથી. અમારે તો તમારી યારે ધીંગા મસ્તી જ કરવાની. ના પણ રિયાલિટી, તમે કીધું ને કે તમે તમારી ચેનલમાં રિયાલિટી બતાવો છો. ઓબ્વિયસલી યસ. તો મેઇન કે જ્યારે કોઈને તમે મદદ કરો છો ત્યારે એને મરવા મજબૂર ના કરો. જે માટે તમે હેલ્પ કરી છે કે એ સાજું થઈ જાય, ચાલે. અને એવા 5% છે, બાકીના 95% મને આજે ગર્વથી જોવે છે કે અમે આને દાન કર્યું એટલે આજે આટલું કરે છે. બિલકુલ. તો એ 5% લોકો જયારે આપણો જીવ લેવા પ્રયત્ન કરે ત્યારે ખૂબ દુઃખ થાય. બેન, મારો એક ખુદનો તરીકો છે. મને ખબર નહીં લોકો પર કામ આવે કે તમને કામ આવે કે જ્યારે મારું કોઈ ક્રિટિસિઝમ કરે ને, મને ક્રિટિસાઇઝ કરે ને કોઈ વસ્તુ માટે કે તું તો આમ કરે તેમ કરે, પછી હું ઘરે જઈને મારી જાતને પૂછું. મત એક ભગવાનનો લેવાનો, બીજો તમારી જાત. કે અરીસામ જોઈને પૂછું કે તું લિટરલી આવો છે. પહેલો જવાબ એ આવે ને કે યસ, તો પછી જે છે એ છે, કોઈ ચેન્જ નથી કરવાનું. સાચી વાત. અને બીજો જવાબ જો એ આવે, કાં તો પહેલો જવાબ એ જ આવે કે હું આવો નથી, તો મને તંબુરો કોઈની વાતથી કંઈ ફેર નથી પડતો. મારું ધ્યાન દ્વારકાધીશ રાખે, મારું ધ્યાન ખુદ શંકર રાખે છે. મારે કોઈના બાપની નીચે ઝૂકવાની જરૂર નથી. મને કોઈની કઈ એવી પડી નથી કે આજ કોઈ હશે કે નહીં હશે તો મારો સપોર્ટ થશે કે નહીં. મને સપોર્ટ કરવા વાળો દ્વારકાધીશ ને મારો ભોળિયોનાથ શંકર છે. એ ગમે ત્યાંથી લોકોને મોકલી દે. સાચી વાત છે. અને એના ચોકઠા બેસાડીને જ રહીએ. આ તો હું કરવા જઈશ તો વાત લાંબી થઈ જશે, આપણે પોડકાસ્ટ પછી કરશું. બટ આ પોડકાસ્ટ કઈ રીતે ચાલુ થયો ને એ મારું મન જાણે. રાઈટ. ત્યાંથી હું એકલો ચાલુ કરવાનો હતો, મને ભગવાન આખી ટીમ આપી દીધી, જગ્યા આપી દીધી, ટીમ આપી દીધી, બધું આપી દીધું. તમે આ રસ્તો એકવાર તમે યુઝ કરજો. તમને કોઈ કઈ બી કે ને એટલે ઘરે જઈને એને કઈ નહીં કહેવાનું. એનું મોઢું ગંદાતું છે એ ગંદાતું જ રહેવાનું. આપણે એનો ઉપાય નથી કરી શકવાનો. આપણે કાઠિયાવાડીમાં છે ને કે ગામના મોઢે ગયણા ના બંધાય. સાચી વાત છે. તો એનો ઉપાય આપણે નથી કરી શકવાના. આપણે ઘરે જઈને આપણી જાતને પૂછવાનું એને કીધું એ સાચું છે, ઇફ નથી તો થાય કરી લે ભાઈ. હા, એ જ વિચારીને જો, જેમ કે પહેલો આરોપ હતો કે દાનના પૈસે મોજ કરે છે, તો ખુશ રહેવા માટે તો લોકોએ મદદ કરી હતી. બિલકુલ. કે હું ફરીવાર પહેલાની જેમ ચાલતી થઈ જાઉં, ભલે સારા પગથી નહીં પણ ખરાબ. બીજો આરોપ હતો કે જે મેં ટી સ્ટોલ કરેલી ને, તો એ સ્ટન્ટ હતું. તો મારા મગજમાં જે સુસાઇડના વિચારો આવતા હતા કે હું સુસાઇડ કરી લઉં. અને ત્યારે બધાએ એવું કીધું કે તું કંઈક કર,
એવરેસ્ટ જવા માટે અરુણિમા સિન્હાની કમ્પેરિઝન કરું તો અરુણિમા સિન્હાને બિલોની છે, પગના બહુ બધા ટાઈપ હોય, બિલોની એટલે આટલો જ પગ હોય, અબોવની એટલે મારા જેટલો હોય, અને અમુકને હિપ જ ના હોય. તો 3 ટાઈપના પગ કટ કરે. હિપ વગરના બિચારાને બહુ તકલીફ પડે, કારણ કે એને હિપ ના હોય. મારા આટલો પગ છે તો એના લીધે હું પ્રોસ્થેટિક પહેરી શકું, પણ સીડી ચડવાની હોય તો મારે પહેલા આ પછી આ, પહેલા નોર્મલ લોકોની જેમ હું આમ ના ચડી શકું, અને અરુણિમા સિન્હાને ગોઠણ હતો એટલે નોર્મલ ચડી શકે. તો હવે એવરેસ્ટ મારે જવું છે, મારું ડ્રીમ છે, બિલકુલ, પણ હું એવી રીતે ના જઈ શકું. એટલે મેં વિચાર્યું કે હું કંઈક કરું કે જેથી લોકોની કોન્ટેક્ટ, મને વાતો કરવાની બહુ આદત, સોશિયલ મીડિયામાં નહીં, પણ જો કે હું મહુવાથી અમદાવાદ બસમાં જતી ને તો બાજુમાં જે બેઠા હોય 5 કલાક તો વાતો કરું જ. એક મિત્ર બનાવું, કારણ કે મને બહુ જ મજા આવે વાતો કરવાની, અને હું મસ્તી બી એટલી કરું, જોક્સ બી એટલા કરું. મારી હોસ્ટેલનો જે વિડીયો મેં મૂક્યો હતો ને ઇન્સ્ટાગ્રામમાં, એ બી 2 મિલિયન વાયરલ થયો છે, કે હું મિમિક્રી કરતી હતી મારા વોર્ડનની. તો પહેલાથી હું એવી હતી કે હું બધા જોડે, અને હોસ્ટેલમાં બી જયારે હું અમદાવાદમાં રહેતી હતી તો હોસ્ટેલમાં 4 ફ્લોર, અને 4 ફ્લોરની એક બી છોકરી સાથે મારે દુશ્મની નહીં. હું બધાના રૂમમાં ફરતી હોય, મને બધા જ ઓળખતા હોય, બાકી કોઈને પૂછે તો મારી એવી આદત હતી. અને બીજો આરોપ હતો કે ભાઈ પેલું કઈક કાર્ડ રમે છે. કાર્ડ શું છે, કયું વિક્ટીમ કાર્ડ રમે છે. હવે વિક્ટીમ કાર્ડ શું છે એનું એ તો મને ખબર પડી છે ને, હું હતી પ્રી પ્રાઇમરી ટીચર તરીકે મને પ્રધાનમંત્રી અને પ્રેસિડેન્ટ વિશે જ ખબર હતી. બાકી ઇન્ડિયામાં શું પોલિટિક્સ ચાલે છે, શું ઇતિહાસ છે, મને કશું જ ખબર નથી. કોઈ દિવસ મેં રીડિંગમાં બી ધ્યાન, મેં રીડિંગમાં બી 2 બુક વાંચી હશે, એ બી ચેતન ભગતની રિવોલ્યુશન 2020 અને એક નાના છોકરાની વાંચી હશે. બાકી કોઈ બુક્સ બી મેં ક્યારેય વાંચી નથી, ક્યારે હું કોઈ સાથે, મને કઈ જ ખબર નથી. અને છતાં બી લોકોના આરોપ, તો એ ક્રિટિસિઝમ નો મેં બહુ વધારે સામનો કર્યો. અને પછી એવું વિચાર્યું કે જેને જે બોલવું હે બોલે, હું છું એ છું, અને જો તમારી પાસે સાબિતી હોય તો મારી પાસે આવો, બાકી આરોપની કોઈ સાબિતી મળશે નહીં. કેરેક્ટરલેસ હોય તો એ 10 છોકરાઓને લઈને આવો. મેં ફ્રોડ કર્યું હોય તો મેં આઈટી રિટર્ન ભરી દીધું છે. તમે ગવર્મેન્ટે મને કઈ નહીં કીધું, મેં રિટર્ન તો ફાઇલ કર્યું જ છે ને, તો ગવર્મેન્ટે કઈ નહીં કીધું. આજે હું ગર્વથી જીવું છું. જયારે મારી સ્ટોલ હટાવી ત્યારે મને કમિશનરના પીઆઈ નો બી ફોન આવ્યો હતો કે બેન, પોલીસ પ્રોટેક્શન માટે તમને કોઈ બી જરૂર પડે, આ હું પીઆઈ છું, તમે મને ફોન કરજો. તો જો હું ખોટી હોત, એ સ્ટન્ટ હોત, અથવા તો મારે હાઇલાઇટ જ થવું હોત, તો હું એવું ના કરત. બિલકુલ. તો એક સીધી સરળ વસ્તુ છે, જેને કઈ ધંધીનો ના હોય ને એને ક્રિટિસિઝમનો ધંધી ના હોય. રાઈટ. આ ઈ જ લોકો હોય કે જેને ઘરેથી 50 માંગે ને ત્યારે 5 રૂપિયા મળતા. રાઈટ. જેને લિટરલી કોઈ સમાજમાં ના ગણતું હોય, જેને ઇન્સ્ટાગ્રામની પાછળ બેઠા કમેન્ટો કરવી હોય, અને રિયલ લોકોને નથી ટાઈમ કે તમને ક્રિટિસાઇઝ કરે. ઈ રિયલ લોકો, સારો માણસ કે સાચો માણસ, ઈ તમારી પાસેથી કંઈક શીખશે. એને નહીં ખબર પડે તો પૂછશે. ઈ તમને ક્યારેય પાછળ ઇન્સ્ટાગ્રામની પાછળ ચૂહાની જેમ દબાઈને કમેન્ટ નહીં કરે કે આ તો આમ કરે ને આ તો તેમ કરે. ભાઈ, તને તારા ઘરમાં કોઈ બોલાવતું નથી ઇજ્જત આપતું. સાચી વાત છે. અને ફ્રસ્ટ્રેશન, ઇન્સિક્યોરિટી પછી એને ક્યાંક તો કાઢવી. એટલે આવા નમાલીના લોકો હોય ને એનું આ કામ છે. ના, એ વાત બી તમે સાચી કીધી કે કોઈ બિઝનેસમેન ને કોઈ એક લેવલ પર હોય એ માણસને ક્યારે તમે આવી કમેન્ટ પાસ કરતા નહીં જોયા. કમેન્ટ કોણ કરે છે? જેની પાસે કોઈ કામ ધંધા નથી, એ જ કરે છે. એ વાત બહુ બધા, અને ઘણા લોકો આપણને કહેતા હોય ને કે તમારે જો આગળ જવું હોય તો તમારી સાથે બધાને લઈને જાઓ, અધરવાઇઝ પગ ખેંચવા વાળા તમને મળી જ રહે. બિલકુલ. પણ એક તમે એની જ્યોમેટ્રી જોઉં ને કે તમને પાછળથી વાર કરવા વાળો તમારી પાછળ છે, એ રીઝન થી. તમારો પગ ખેંચવા વાળો તમારી નીચે છે, એ રીઝન. તમારી આગળ વાળો ને તમારી ઉપર વાળો તમને ક્રિટિસાઇઝ નથી કરતા. રાઈટ. કારણ કે એને ખબર છે કે હું મારી પ્રગતિમાં ધ્યાન નહીં દઉં તો મારી નીચે છે એ મારી પાસે આવી જાય, એક દી ઉભા રહેશે. એને પોતાની પ્રગતિમાં જ ધ્યાન. બેન, તમે ટી સ્ટોલ ની વાત કરી, તમે ટૂંકમાં મગજમાં પહેલો વિચાર ક્યાંથી આવ્યો કે મારે ટી સ્ટોલ કરીશું? એમાં એવું હતું કે હું બહુ વર્ષોથી હોસ્ટેલમાં જ રહેતી હતી, અને નાના હતા તો કોઈ દિવસ મમ્મીએ રસોઈ કરાવવાની, મતલબ કરાવ્યું હોય
તો માંડ ખીચડી બનાવો, મતલબ પરફેક્ટ આવડે બધું જ. કારણ કે એમાં બી મારી સાથે ક્રિટિસિઝમ થયું છે કે છોકરી થઈને રસોઈ નથી આવડતી, પણ બધું જ આવડે છે મને. પણ પરફેક્ટલી કે જે સામે વાળાને ખવડાવીએ તો એમ કે ના ના આવડે છે, તો 2-3 વસ્તુઓ હતી. બરાબર. ને હોસ્ટેલમાં રહી છું, વર્ષોથી હોસ્ટેલમાં જ રહું છું, તો મેં ક્યારેય બનાવ્યું જ નથી. અને એક તો ભણીને અથવા તો નોકરી પરથી આવ્યા હોય ને થાક્યા હોય, પણ ચા ની હું ગાંડી શોખીન, અને ગટર કહી ને એટલી ગાંડી ચા ની. આમ ઘરે છે ને નાના હતા તો પૈસા હતા નહીં, હવે 10 રૂપિયાનું દૂધ લાવતા, એમાંથી 1 રકાબી ચા મળે, તો ચા જોઈએ જાજી, એટલે હું એમાં પાણી, સ્વાદની ખબર ના પડતી પણ ચા જાજી જોઈએ. હવે એ ચા એવું ઘણી, અને શનિવાર હું ચા પીને કરતી, એટલે મને ચા ની બહુ ખરાબ આદત હતી. હજી ચા ના પીવે તો 3 દિવસ માથું દુખે, પણ હમણાં મેં છોડી દીધી છે મારી ફર્સ્ટ લવ ને ફર્સ્ટ ચોઇસ ને. તો કે એના વગર કેવું થાય છે, અને 6 મહિના થઈ ગયા હજી કઈ વાંધો નથી. તો પછી એવું થયું કે હું 2018-19 થી રૂમ રાખીને જ રહેતા હતા, અને ત્યાં બી એવું કે ઓનલાઈન ક્લાસીસ ચાલતા હતા. બિલકુલ. તો હવે પ્રાઇવેટ સ્કૂલમાં એવું હોય કે ભાઈ સવારે 7 વાગે તમે બેસો, પછી 1-2 વાગ્યા સુધી તમારે ચાલે, પછી પાછું વર્કશીટ કરવાની, પછી પાછું વર્કશીટ બનાવવાની, પછી પેપર ચેક કરવાના, પછી પ્રિપરેશન કરવાની, કાલે શું ભણાવશો એની તૈયારી કરવાની, તો રાત્રે 11-12 વાગી જાય. અને પછી અમે લોકો રાત્રે, અમુક લોકો ફ્રી હોય તો હું કહું કે મારે ચા પીવા જવું છે, તો લોકો આવે, નહીં તો પછી હું એકલી જઈ આવું. તો 5 કિલોમીટર દૂર જો હું ચા પીવા જતી હોય તો હું ચા ની કેટલી કરીશ, તો લોકો મારે ત્યાં ચા પીવા તો આવશે. અને એવું નથી કે સિમ્પથી માટે આવશે, પણ હું ચા તો સારી જ બનાવું છું, કારણ કે મારા ઘરે જેટલા બી લોકો, મારા ફ્રેન્ડ્સ આવતા, હું ચા પીવડાવતી, અને બધા લોકો મારી ચા ના ગાંડા હતા. તો નાની તપેલીમાં આવડતી હતી, પણ મોટી તપેલીમાં મને ચા બનાવતા નથી આવડતી, કારણ કે કોઈ દિવસ મેં કર્યું જ નતું. માપ શું હોય ખબર ના રહે. અને પછી રિવરફ્રન્ટ પર મેં 7 મહિના હું રિવરફ્રન્ટ યુઝ ટુ જતી જ, કારણ કે મારા મિત્ર ત્યાં પોલીસમાં છે, તો સાયકલિંગ એ લોકોને ફ્રી હોય, તો મને શોખ, એટલે એમને બી એક્સરસાઇઝ થાય ને મારે બી થાય. તો એક્સિડન્ટ પહેલા હું રોજ સાયકલિંગ કરવા જતી આખા રિવરફ્રન્ટ પર, અને પછી એક સાયકલ હું ચલાવી ના શકતી, એટલે હું એવું કરું કે એમની પાછળ બેસું. બિલકુલ. અને મારા માટે એ સ્પેશિયલી આવે બી ત્યાં મારો શોખ પૂરો કરવા, કે એક્સિડન્ટ પછી જે પહેલા આપણી સાથે સારી રીતે હતા, પછી કેમ નહીં એમ. બિલકુલ. તો ડબલમાં અમે સાયકલ ચલાવતા, અને 7 મહિના સુધી મેં જોયું. મારી ઈચ્છા તો હતી કે હું ચા ની કેટલી કરું, પણ જગ્યા કશું મળતી નથી. ઘણા લોકોએ કીધું કે અહીંયા કરો, પણ સેટિસ્ફેક્શન નતું. પછી એમને એકવાર મેં પૂછ્યું કે બહાર બધા ઉભા રહે છે, ગેટ નંબર 3 ની બહાર બહુ બધી લારીઓ ઉભી રહેતી, એ લારીઓ વાળાને બી 4 વાર મેં પૂછ્યું, તો એને કીધું ભગાડ આવે ત્યારે ભાગી જવાનું, પછી ઉભું રહી જવાનું. મેં કીધું કાંઈ નહીં, મારે તો ડિપ્રેશન દૂર કરવા જ કરવું છે. બિલકુલ. મારે કમાવાની અત્યારે મારો ગોલ નથી, કારણ કે મારા ગોલ બીજા, મતલબ કે હવે એવું છે કે એસટી વાળાએ મને પાસ ફ્રી આપ્યો છે, એટલે હું અને મારા મમ્મી ઓલ ઓવર ગુજરાતમાં કોઈ બી જગ્યા પર જઈએ, મારે ટિકિટ નથી. તો હવે હું આટલા ટાઈમમાં ગધેડા જેવી લાઈફ હતી, એના બદલે હું ફરીશ. ત્યાંની કેટલી તો ખાલી ડિપ્રેશન દૂર કરવા, કે જે લોકોએ દાન કર્યું એ લોકોને એવું થાય કે અમે આ ફ્રોડ નથી, લોકોની સામે છે, અમને લૂંટીને જતી નથી રહી. મતલબ કે મારો ગોલ એવો હતો, કારણ કે મેં કીધું ને કે હું સુસાઇડ ના જ વિચાર આવતા હતા, દિવાળીના દિવસે મરવાનું જ વિચારતી હતી, કે લોકો મને ફ્રોડ કેમ કહે છે, નાગી કેમ કહે છે, શોર્ટ્સ પહેરું છું, બહુ બધા વિચારો હતા. અને પછી ફાઇનલી 7 મહિનાની રિસર્ચ પછી એક ટેબલ લીધું, ગેસ વાસણ લઈ અને હું ઊભી રહી ગઈ ત્યાં. દિનેશ સિંધવને પહેલું ક્રેડિટ આપીશ કે ન્યૂઝમાં હતા, અને તપનભાઈ ફૂડી કે જે અત્યારે છે, એ આખી ટીમ, નિલેશભાઈ, મેહુલભાઈ, બધા જ એ લોકો પહેલા દિવસે શૂટ કરીને ગયા, અને બીજા ત્રીજા દિવસે દિનેશભાઈ આવ્યા. આ લોકોના લીધે હું ઇન્સ્ટાગ્રામમાં વાયરલ થઈ, અને દિનેશ સિંધવના લીધે હું ન્યૂઝ ચેનલોમાં વાયરલ થઈ. મારો ધંધો સારો ચાલવા લાગ્યો, લોકો આવવા માંડ્યા, ફોટો બતાવતા કે અલ્લડ છોકરી રિવરફ્રન્ટ પર ચા વેચે છે, અને જે લોકો આવે આશીર્વાદ આપે, આવીને પેલા હગ કરે. અને હગ કરવું નાના ગામમાંથી આવતો હોય તો બહુ અઘરું થઈ જાય, પણ મારા મમ્મીને બી આદત પડી ગઈ, અને જોવે તો ખુશ થઈ જાય. અને અત્યારે નોર્મલ છે કે ભાઈ કોઈ હગ કરે તો આપણી બધી ટેન્શન દૂર થઈ જાય.
તો ફાઇનલી મારા વિડીયોઝ જે તપનભાઈની અનલિમિટેડ મોજમાં મારો વિડીયો 2 મિલિયન, સૌથી પહેલો વિડીયો મારો 2 મિલિયન વાયરલ છે. અને દિનેશભાઈના લીધે હું BBC ની બધી જ ચેનલમાં હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી, ઉર્દુ, મરાઠી, તમિલ, તેલુગુ કવરેજ તમારું બધે જ, અને પ્લસ અહીંની લોકલ બધી જ, ઇવન જો સ્ટોકમાં બી હું જઈને આવી, અને અમદાવાદની બે ત્રણ પોડકાસ્ટ ચેનલમાં બી હું ત્યારે જઈને આવી, અને બધા લોકો મને એઝ અ ગેસ્ટ બોલાવતા કે અમારો આજે બુક લોન્ચ છે તો તમારે એઝ અ ગેસ્ટ આવવાનું, અને જે ખુશી હતી અલગ જ હતી કે સરસ. અને મારું ડિપ્રેશન જતું રહ્યું. ચલો થયું કે હું આજથી એમ્પ્યુટી નેહા છું. એમ્પ્યુટી તો હું પગ કાપ્યું ત્યારથી જ બની ગઈ હતી, કારણ કે જેનો હાથ અને પગ ના હોય એ લોકો એમ્પ્યુટી થી ઓળખે. દિવ્યાંગો આપણને અંદરથી એવું લાગે, પણ એમ્પ્યુટી ઇંગ્લિશ વર્ડ છે. મારા આઈડી નું નામ બી બધે એમ્પ્યુટી જ મેં રાખ્યું છે કે દિવ્યાંગ. કોઈ બીજા કન્ટ્રીમાંથી એમ્પ્યુટી બી જોવે તો ખબર પડે કે આ છોકરી છે તેનો હાથ અથવા પગ નહીં હોય, તો એમ્પ્યુટી નામે મારી ઓળખાણ બનાવી દીધી. અને એટલું બધું વાયરલ થાવ તો કહેવાય ને કે કંઈક સારું હોય એની સાથે ખરાબ તો થાય જ. રામ હોય ત્યાં રાવણ હોય જ, અને કૃષ્ણ હોય ત્યાં કંસ હોય. તો મારી જિંદગીમાં બી આવ્યા કંસ કોર્પોરેશન વાળા, અને એ લોકોએ મારી સ્ટોલ હટાવી. અને મારો કોઈ ઈરાદો નતો કે હું વિડીયો વાયરલ કરું, બરાબર, કારણ કે એ લોકો અચાનક આવ્યા. કોઈ મારી પ્રિપરેશન બી નથી, મારી દુકાન તો હજી મેં ચાલુ જ કરી હતી ને, પણ કોઈ ન્યૂઝ ચેનલ થી આવી તું બારગામ થી, એટલે એમણે એ મોમેન્ટ ને કરી લીધી કેપ્ચર. કે જયારે હું રડતી હતી, પોલીસ સ્ટાફ મને ઓળખતો હતો, પણ પોલીસ સ્ટાફ ને કોર્પોરેશન નું દબાણ હતું એટલે મને ઉઠાવવા આવ્યા હતા. ત્યારે મેં કીધું હું કઈ કચરો છું, આમ કેમ ગાડીમાં નાખી દો, તમે પ્રેમથી કહો બેન જતી રહે, તો માણસ છું હું, જતી રહે. મારો સામાન લઈ જવો જરૂરી નથી તમારે, હું માણસ જ છું, મારામાં બી હૃદય છે. તમે ખાલી એટલું કીધું હોત કે બેન લઈ લે લારી, હું આર્ગ્યુમેન્ટ ના કરત. મને ખબર હતી કે સીએમ સાહેબ આવવાના હતા, 3 વાગ્યા પછી તો મારે સ્ટોલ બંધ કરવાની જ હતી. પણ આગલા દિવસે બધાને ખબર હતી, મને એ વસ્તુની ખબર નથી. એ મારું કોઈ સ્ટન્ટ ત્યારે નતું, પણ એ જે થર્ડ પાર્ટી જેને વિડીયો ઉતાર્યો, જેવી હું કોર્પોરેશન ઓફિસમાં ગઈ, લેટર લખ્યો કે મને જગ્યા ફાળવો, ત્યાં તો મારો વિડીયો 4 ગણો વાયરલ થયો ગયો, તો મિલિયન્સમાં. કલાકમાં એવા વિડીયો તો વાયરલ થાય કે જ્યારે કોઈ રોતું હોય તો. ઇવન ન્યૂઝમાં બી જોયું તમે. બધી જો કાલે મને કોઈ એવું કીધું કે મેં દૂરદર્શનમાં તમારો વિડીયો જોયો હતો, તો ન્યૂઝ, ન્યૂઝપેપર, ઇન્સ્ટાગ્રામ, ટીવી, ઇવન બધી જ જગ્યા પર મારો વિડીયો મિલિયન્સમાં, કે જ્યારે સ્ટોલ હટાવી. તો આજે કોઈને બી એવું કહું હું કે પેલો સ્ટોલ હટાવી હતી હું હતી, તો લોકો કે હા તમને તો ઓળખીએ છીએ. જુનાગઢમાં બી એવું જ થયું હતું કે અમે તમને ઓળખીએ છીએ પહેલાથી એમ. તો બસ આ ટી સ્ટોલ ની આટલી જર્ની હતી. વાહ, ગ્રેટ. તમે જુનાગઢની વાત કરી, હમણાંની તમારી રીલો જોઈએ છે અમે. ભાઈ સાહેબ, મને તો સવાલ પૂછતા શરમ આવે છે કે અમે ખુદ ચડીને નથી ગયા ગિરનાર, ને તમે ગિરનાર ચડી. કેવો રહ્યો એક્સપિરિયન્સ? મેં તમને આગલા દિવસે મેસેજ કર્યો હતો કે, અને તમે લગભગ કીધું હતું કે જોઈએ જવાશે કે નહીં. મેં કીધું ચડીને આવો ને ત્યારે મેસેજ કરજો. મને તો ભરોસો હતો. મેં કીધું તમે એક તો જીદી છો, તમારા પ્રોફાઇલ ઉપરથી લાગતું કે કરવું છે તો કરવું જ છે, એવા માણસ તમે છો, બરાબર. પણ એ તમને આઈડિયા ક્યાંથી આવી? એક્સપિરિયન્સ કેવો રહ્યો? કેવો એ સફર રહ્યો આવતા જતા ઉપર નીચે? ગિરનારની વાત કરતા પહેલા હું દ્વારકાની વાત કરીશ. શ્યોરલી. કારણ કે છે ને, મેં કીધું ને કે હમણાં મારે બસ પાસ બિલકુલ ફ્રી છે. જી જી. તો સ્ટન્ટ કરવાની મારી આદત છે કે જે વસ્તુ લોકો કે એ પ્રમાણે હવે મારી ખુશી માટે કરું છું. કારણ કે હવે મેં એવું મારું સ્લોગન બનાવ્યું છે કે દુનિયાથી હું ડરતી નથી, હું મારી પોતાની તાકાત છું, હું ખોટી હઈશ તો જેમ ઉપરવાળાએ મારો એક્સિડન્ટ કર્યો એમ મારી સાથે બીજું કંઈક થશે. જો હું ખોટું કરીશ તો, નહીં કરું તો મારું બધું સારું થશે. ને મારું બધું સારું થાય છે. એના 4 ઉદાહરણ હું આપીશ. પહેલું ઉદાહરણ કે મંજી બાપા. મંજી બાપાને ઓલમોસ્ટ બધા ઓળખે છે. હું મહુવામાં રહું છું. મહુવાથી બાજુમાં બગદાણા 30 કિલોમીટર થાય, જે મોટી સંત ભૂમિ છે. પૂનમના દિવસે લાખો લોકોમાં સંખ્યા ત્યાં આવે છે. જયારે બી હું ત્યાં ગઈ, નીચે જમીન પર બેસતી, વાસણ જાતે ધોતા, અને ત્યાંના પ્રસાદમાં જે મજા આવે, પણ ક્યારેય હું મંજી બાપાને ઓળખતી નથી. પણ જયારે મારો અકસ્માત થયો ને પહેલી વાર હું આ પગે સીડી ચડી નવા મંદિરની, ને નવા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ થઈ. અને રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બી 22 જાન્યુઆરી થઈ. મારો બર્થડે છે 22 જાન્યુઆરી. શું વાત છે! આ પહેલો
ઈશ્વરનો આશીર્વાદ આશીર્વાદ કે બજરંગદાસ બાપા જે અમારા દિલમાં છે જી અને રામ ભગવાન જી એક હિન્દુ તરીકે ગર્વની વાત છે. બિલકુલ બિલકુલ તો આ પહેલું કે ભાઈ એક્સિડન્ટ પહેલા ક્યારે મેં વિચાર્યું નતું કે બજરંગદાસ બાપાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ત્યારે છે. વાહ. હવે મંદિર જતી હતી અને મને જનકભાઈએ જોઈ ને મને લઈ ગયા મંજી દાદા પાસે. મંજી દાદા કોણ છે મને ખબર નથી, કારણ કે મેં કીધું ને હું કોઈને ઓળખતી જ નથી, મારે કોઈની ઓળખાણની જરૂર જ નથી, કારણ કે હું એવા કોઈ કામ કરતી નથી કે મારે કોઈની લાગવકની જરૂર પડે. હું મારી દુનિયામાં મસ્ત હતી, બોલવું હોય તો બોલો, ના બોલવું હોય તો ના બોલો. મારી બ્લોક લિસ્ટમાં 5000 જણા હતા, કારણ કે ફોલોવર ના હોય એટલા તો મારી એવી આદત હતી કે હું તમે મને 2 ફોન કર્યા અને ફોન ના ઉપાડવાની મારી આદત. મરી જાવ તો ફોન નહીં ઉપાડું, હજુ બી નથી ઉપાડતી, કારણ કે મેસેજ કરી લો પણ ફોન ના ઉપાડું. તો ત્યારે મંજી દાદાને એમણે મને કીધું બી કે બેટા તારી લોન હું ભરાવી દઈશ, કઈ બી હોય તો મને કહેજે. પણ મેં નોર્મલી લીધું કે મંજી દાદા હશે કોઈ. પણ જ્યારે હમણાં એક ગુજરી ગયા એના 15 દિવસ પહેલા હું ગઈ અને ત્યારે એમણે મને કીધું કે તું મારી દીકરી છો, આજથી તારી જવાબદારી મારી. અને સવારે હું એમને મળી અને રાત્રે મારા ઘરે આવ્યા ને મને આ ચાંદીનું લોકેટ પહેરાવ્યું. મોસ્ટલી બગદાણાના લીધે બી મને ઘણા લોકો ઓળખે છે. તો એ મોમેન્ટમાં એ મને આવ્યા, મારી ખુશીનો પાર નતો. હું આખી રાત આવી રીતે સૂતી કે મને મંજી દાદાએ પહેરાવ્યું છે. એમની બધા વેઇટ કરતા કે અમારા ઘરે આવે, અને મારા ઘરે તો અનાયાસે આવ્યા અને મને કીધું કે આજથી તારી બધી જ જવાબદારી મારી, તારા મા બાપને ભૂલી જજે, હું જ તારો બાપ ને હું જ તારી માં. આટલું એમને કહ્યું. અને પછી જયારે ગુજરી ગયા ત્યારે મને ખબર પડી કે મંજી દાદા કોણ હતા. બજરંગદાસ બાપાના અનન્ય સેવક કે જેમને બજરંગદાસ બાપા સાથે પોતાનું જીવન ગુજાર્યું. આટલા વર્ષોથી એ ત્યાં બગદાણામાં સેવા કરતા હતા અને એમની દીકરી હોવાનું જે ગર્વ છે એ મારા માટે અદ્ભુત. અમારી લાઈફનો પહેલો ચમત્કાર કહી શકાય. પછી દ્વારકામાં એવું હતું કે ભાગવત ગીતા વિશે સાંભળ્યું હોય પણ ક્યારે વાંચવાનો મોકો ના મળ્યો. પણ અકસ્માત પછી જે ડિપ્રેશનનો ટાઈમ આવે તો સૌથી બેસ્ટ ગ્રંથ છે તો કે ભાગવત ગીતા. કૃષ્ણ ભગવાને કીધું છે કે યુદ્ધ છેલ્લો વિકલ્પ હોવો જોઈએ, અને એ બી આત્મરક્ષા માટે. અને મેં આત્મરક્ષા માટે યુદ્ધ કર્યું, એમાં તો બહુ મોટું કાંડ થયું. આજે મારા ફોલોવર્સ છે, મારું નામ છે, એ યુદ્ધના કારણે જ છે, અધરવાઇઝ તો કઈ ના હોત. અને પછી ત્યારથી મારું ગોલ હતો કે હું દ્વારકા જઈશ અને હું જોઈશ કે નગરી કેવી છે. કૃષ્ણ ભગવાન મને બોલાવશે કે નહીં બોલાવે, આખી રાત હું સુઈ નહીં, કારણ કે શોર્ટ્સ અત્યારે કોઈ બી મંદિરોમાં શોર્ટ્સ નથી પહેરવા દેતા. પણ હું દિવ્યાંગ છું, મારે એક પગ નથી, અને દિવ્યાંગો માટે કોઈ રૂલ નથી. કારણ કે હું દેખાવમાં સારી છું એનો મતલબ એવો નથી કે મારી લાઈફ નોર્મલ છે. પગ તો નથી જ મારે. હવે પહેલા જેટલું હું કરી, પહેલા હું ડ્રેસ જ પહેરતી, સાડી પહેરતી, ક્યારે મેં શોર્ટ્સ નથી પહેર્યા. અને પહેર્યા હોય તો બી 4 દિવાલમાં બહાર કોઈએ મને શોર્ટ્સમાં જોઈ ના હોય. તો બહુ કન્ફ્યુઝન હતી. શૂઝ હું કાઢીને ચાલી ના શકું. દ્વારકા જવું તું, ચાલી નહીં શકું તો હું શું કરીશ, કેમ જઈશ? રડી. હું દ્વારકાધીશને કીધું કે મને તમારે બોલાવી જ પડશે, કોઈ બી ચમત્કાર કરો, શું થશે આમાં એમ. ગોમતી નદીએ હું પહોંચી સવારે, એમાં સ્નાન કર્યું ગોમતી નદીમાં એક પગે, કોઈ પ્રોબ્લેમ ના થઈ, મજા આવી. અને 56 પગથિયાનું સપનું લઈને હું પહોંચી ગઈ. અને પછી ફાઇનલી દ્વારકાધીશ મને લેવા આવ્યા ને હું મંદિર સુધી પહોંચી ગઈ. અમારી લાઈફનો બીજો ચમત્કાર કે જેમાં મારા શોર્ટ્સ અને મારા શૂઝ થી દ્વારકાધીશને કોઈ ફરક ના પડ્યો નથી. બિલકુલ. મંજી બાપા દ્વારકાધીશ. પછી હું ગઈ ગોમતી નદીમાં. સોરી, ગોમતી નદીમાં નહીં, નર્મદા નદીમાં. નર્મદા નદીમાં બહુ બધો પાણીઓ રેતી હતી અને બહુ ગરમ હતી. મારી કોઈ તાકાત નથી કે હું જઈશ, પણ નર્મદા માતામાં એકવાર તો ડૂબકી લગાવી હતી. આટલા પાણી સુધી હું ગઈ ને રિટર્ન એક ભાઈ મને ખંભા પર તેડી લીધી કે હવે હું તને ઉપર સુધી મૂકી જાઉં. તો આ ડ્રીમ હતા. હવે ફાઇનલી મારું આવે છે જુનાગઢનો વારો. સેમ જેમ હું દ્વારકામાં ટેન્શનમાં હતી ને એવી જ રીતે હું જુનાગઢમાં બહુ જ ટેન્શનમાં હતી, કારણ કે અમદાવાદમાં મારું રેન્ટ પર ઘર છે, એ 4th ફ્લોર પર છે. હવે હું પ્રોસ્થેટિક થી 4 માળ ચડું ને તો બી હું થાકી જાઉં, હાફી જાઉં, કારણ કે મારું બોડી મેં બહુ વધારે લીધું છે.
અને મહુવામાં બી એવું છે કે મારું નીચેના ઉપરના ફ્લોરમાં જવું હોય તો હું પગ કાઢીને આ પગે કૂદતા જાઉં. હવે 15 પગથિયામાં તો મારી હાલત ખરાબ થઈ જાય. મમ્મીએ ભાઈએ બધા ઇમેજિન કર્યું હતું કે આ નહીં જઈ શકવાની. મને બી અંદરથી ડર હતો કે ફાકા તો મારી લીધા છે કે જુનાગઢ જાઉં છું બહુ હવા કરી લીધી છે તો મારી હવા નીકળી જવાની છે. હું એક્સેપ્ટ જ કરતી હતી. બધાને મેં કીધું હતું, બધા કે પછી ડર આવે ને કે વરસાદ છે. મેં કીધું 100 પગથિયા ચડવા છે, ભલે વરસાદ હોય, મને તો બાનું મળી જશે, સારું વરસાદ છે, હું ગઈ નહીં, મારી ઇજ્જતના ફાલુદા નહીં થાય કે અને હું બચી જઈશ એમ. અને જે મોમેન્ટ હતો બહુ જ મજા આવી, બહુ હસી હું અંદરથી, એટલી ટેન્શનમાં હતી. 1 વાગે સુધી 4 વાગે તો ઉઠી ગયા, કારણ કે મહુવાથી 5 વાગે બસમાં બેસી અને જુનાગઢ જવાનું હતું. આખી રાતની ઊંઘ પૂરી નથી થઈ. મેં કીધું રસ્તામાં ઊંઘ આવશે, પણ છતાં બી જેવા જુનાગઢમાં પહોંચ્યા અને જે ખુશી થઈ, આમ 1000 પગથિયા તો રમતા રમતા ચડી ગઈ હું. અને પછી એવું કીધું કે 11 વાગ્યા છે, 3 વાગ્યા સુધી જેટલા ચડાય ને એટલા ચડીશું. તો 3 વાગ્યા સુધીમાં તો 2250 પહોંચી ગયા હતા. પછી 5 વાગે લોકોએ એવું કીધું કે પ્લેન બંધ થઈ જાય છે. હવે પ્લેન બંધ થઈ જશે તો હું કેમ પાછી આવી જાઉં? હવે મારામાં તાકાત નથી. જુનૂનમાં 3500 તો હું ચડી ગઈ છું, પણ મંદિર દેખાય, પ્લેન ના દેખાય ને બંધ થઈ જાય. પછી મેં એવું કીધું કે ભલે હવે મારી ઇજ્જત જાય તો જાતી, લોકોને જે સમજવું એ સમજો, હવે હું નીચે ઉતરી જાઉં. કારણ કે નીચે ઉતરવામાં બી એટલો જ તાકાત લાગે, કારણ કે હું પ્રોસ્થેટિકમાં મારે એક જ પગે ઉતરવાનું હતું, બીજો પગ હતો નહીં. અને નોર્મલ લોકો બી ઉતરવામાં તકલીફ પડતી હોય તો 4 ચડવા ને 4 ઉતરવા એટલે 8-9 હજાર પગથિયા થાય. ક્યાં પહોંચી હતી મને ખબર જ નથી. હા, પણ હવે કોઈક આપણને એવું હોય કે તમે મને હિંમત આપો ને કે બસ આટલું જ છે તો ચડી જઈએ, પણ જ્યાં લોકો એમ કે ને કે હજી તો બહુ દૂર છે, ત્યાં આપણી અંદરથી હિંમત પતી જાય. જો 2-3 જણાએ હજી કીધું હોત ને બસ અહીંયા જ છે તો હજી બી હું પહોંચી જાય. પણ પછી હિંમત ઓછી કરવા વાળા લોકો મળતા હતા કે જેને અંદરથી મને તોડી નાખી. એટલે હું 4-5 કહી શકું કે ગણ્યા નતા મેં કે હું ક્યાં પહોંચી, પણ મંદિર સામું દેખાતું હતું, પણ મારી ત્યાં પહોંચવાની તાકાત નથી. પણ છતાં બી મને મારા ઉપર ગર્વ છે કે હું આટલા પગથિયા ચડી. અને 3 વર્ષથી જ્યારથી પથારીમાં હતી ત્યારથી જ મેં એવું વિચાર્યું હતું કે હું ગિરનાર જઈશ. અને ફાઇનલી મને આદેશ આવ્યો. મને ગરમી, વરસાદ અને ઠંડી 3 ઋતુ ત્યાં જોવા મળી. અને ત્યાં સ્વર્ગ જેવું વાતાવરણ છે. ગિરનારી હજી બી મનમાં એવી રીતે છે ને કે જાણે એવું લાગે કે ગિરનાર જેવું તો હિમાલય પણ નથી. પણ જેમ એની વાંચી ને એમના વિશે, તો ગિરનારમાં અર્જુનના અને કૃષ્ણ ભગવાનની બેનના લગ્ન થયા હતા. તો સારી જગ્યા પર ગઈ હતી કે જ્યાં કૃષ્ણ ભગવાન હતા, એટલે મજા આવી મને. ગ્રેટ. બેન, તમે આટલા સુધીના સફરમાં તમે કીધું કે ઘણા લોકો આયા, ઘણા ગયા, પણ અમુક લોકો એવા છે જે પહેલા પણ સાથે હતા, આજે પણ સાથે છે. એવા લોકો માટે શું કહેવા માંગશો તમે? જો જે લોકો આમ તો ઓલમોસ્ટ બધા સાથે જ છે, 1-2 ના હોય એ તો હોય ને, એને નિગ્લેક્ટ કરીએ. હા, એ અપવાદ ને જવા દેવાના. પણ જેટલા લોકો મારી સાથે છે એ બધાને બહુ બધું થેન્ક યુ. કારણ કે તમારા વગર, હવે તમે બી જોડાણા છો, એ બધામાં તમે બી આવી જાઓ, એટલે લોકો વગર આપણે કશું. કારણ કે જો ઓડિયન્સ જ ના હોય તો પેલા લોકો શું કરે, મૂવી કોણ જોવા જાય? સેમ એવી રીતે જ કે બધા આટલા બધા લોકો મારી સાથે હતા, એટલે ક્યાંક પોઝિટિવ નેગેટિવ ના લીધે આજે હું આ જગ્યા પર પહોંચી. નહીં તો હું ક્યારે પણ ના જ પહોંચી શકતી. અને હું કહું છું ને, ક્રિટિસિઝમ વાળા લોકોને બી હું પૂરી ક્રેડિટ આપું છું. થેન્ક યુ. યસ, એને બી. કારણ કે એ લોકો ના હોત તો લોકો મને ઓળખત નહીં, તમે સ્ટ્રોંગ ના બનત આટલા. મને સ્ટ્રોંગ. અને આજે હું દરેકની, પહેલા એવું હતું કે કોઈ તમે મારી સાથે ઝઘડો કરો ને તો પહેલા હું રડું, 4 ચોધાર આંસુ એ રડી લઉં, પછી જવાબ આપું. અત્યારે હું જવાબ આપી દઉં છું, એટલી હું કેપેબલ છું. તો એ ક્રિટિસિઝમ વાળા લોકોને બી બહુ બધું થેન્ક યુ. હું તો તમને હજી એક સલાહ આપી, ખાલી જવાબ નહીં આપવાનો, સાથે સાથે એક મેલી દેવાની. મારો તો એઝ અ આયર મારો એ સ્વભાવ છે. હું પેલા મેલું પછી પૂછું કે હું કહેતો હતો. નહીં, એવું જો આહિર તમે કીધું ને મારી લાઈફમાં આહિર સમાજનું બહુ જાજુ મહત્વ છે.
તો તમે મળ્યા. હા એક મારા મિત્ર મેં કીધું અમરેલી પોલીસમાં છે, જી જી બે ભાઈઓ છે જે રાજકોટમાં છે. હા. એ લોકોએ મને શીખવાડ્યું છે કે તું મસ્ત જીવ, પાછળ અમે બેઠા છીએ, જોઈ લેશું જોઈ લઈશું. પણ જો કે એ લોકોના દમ પર હું એટલી હવા કે પાવર નથી કરતી, કારણ કે મારો સ્વભાવ જ છે કે લડવાનું નહીં. બિલકુલ. બને ત્યાં સુધી ઇગ્નોર કરવાનું. ઇગ્નોર કરવામાં જ સામે વાળો અડધો હારી જાય છે. યસ 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 બિલકુલ. એ તો તમે આજ દી સુધીના સફરમાં શીખી જ ગયા હો. કેવાનું મોઢે નહીં લાગો, છોડો, જવા દો. બાકી આ વધારે થતું હોય તો પછી ભાઈઓ પાછળ બેઠા જ છે. કારણ કે હું ઇન્ટરનેશનલ સિસ્ટર છું. લોકો એવું નથી કે મને ભાઈ બનાવવાનો શોખ છે, પણ એક છોકરી જે ડિસેબલ છે તો કોઈ બી પેલા બેન જ કહેવાનું છે. બિલકુલ. બાકી પેલા મેં ફ્રેન્ડ્સ જ બનાવ્યા છે. મારા ગણીને એક ભાઈ હતા, બાકી કોઈ ભાઈ નતું. પણ અત્યારે લોકો મને બેન કે છે ને, મને ખુશી છે, કારણ કે સૌથી પવિત્ર સંબંધ હોય તો એ ભાઈ બહેન નો છે, ને લોકો મારી સાથે નિભાવે બી છે, ને એનો મને આનંદ છે. ઘણી વાતો કરી મેમ આપણે. દર્શકો અમારા તમને જોવા આવે છે, મારું મોઢું એ લોકોને જોવું નહીં ગમતું, બરાબર? એટલે તમે જે લોકો તમારી શું કહેવાય કક્ષાએ છે, એમ્પ્યુટીઝ છે, એમના માટે, સમાજ માટે શું એક મેસેજ આપવા માંગુ છું? એમ્પ્યુટીઝ માટે છે ને, ખાસ હું એવું જ કહીશ કે હું અત્યારે જે બી કામ કરું છું, જ્યાં જાઉં છું, લોકોને મળું છું, અથવા તો પોડકાસ્ટ આપવાનો મને એટલો ક્રેઝ નથી, પણ જ્યારે હું દિવ્યાંગ થઈ હતી ને, ત્યારે મને ખબર નથી કે એમ્પ્યુટી શું છે અને પગ કાપવો શું છે, શું પરિસ્થિતિ હોય. એ પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી કે જ્યારે મને પહેલી વાર ખબર પડી કે મારો પગ નથી, ત્યારે મારી આખી દુનિયા પતી ગઈ. હું બહુ જ રડી હતી, 2 દિવસ જમી નથી, એટલો ગુસ્સો કર્યો તો, આખા વોર્ડમાં જોર જોરથી રાડો પાડતી હતી કે મારી સાથે જ કેમ આવું. બિલકુલ. અને ત્યારે અરુણિમા સિન્હા અને સુધાચંદ્રનને મેં ખાલી ફોટામાં જોયા હતા. ત્યારે તો મારા હાથમાં બી એટલા સ્ટીચીસ હતા કે હું ફોન બી અડી શકું એમ નથી, ના કોઈને કહી શકું એમ નથી. એ મારું રોવાનું બહુ જ અલગ લેવલનું હતું. ને પછી ધીરે 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 હું બહાર આવતી ગઈ, ખબર પડતી ગઈ કે એમ્પ્યુટી શું છે. તો અત્યારે હું જે કરું છું, શોર્ટ્સ પહેરું છું, તો એ જ કે ભાઈ મુંબઈમાં દરેક એમ્પ્યુટી શોર્ટ્સ પહેરે છે, કારણ કે ત્યાં અવેરનેસ છે. ગુજરાતના દીકરા દીકરીઓ પ્રોસ્થેટિક પગ બી નથી પહેરી શકતા, કારણ કે એ લોકોને પ્રોસ્થેટિકમાં શરમ આવે છે. લોકો શું વાતો કરશે. મને બી શરમ આવતી હતી કે હું શોર્ટ્સ પહેરીશ તો લોકો, પણ મારા મા બાપને વાંધો નથી મારા કપડા પાછળ, કારણ કે એ લોકો એ જ ઈચ્છે છે કે મારી છોકરી ખુશ રહે. તો સિમ્પથી માટે અમે ના કરતા હોય કે સિમ્પથી કોઈ આપે તો આવા કપડા પહેરીએ, સિમ્પથી આપે તો વિડીયોઝ બનાવીએ, સિમ્પથી આપે તો પોડકાસ્ટ. એવું ના હોય. લોક જે મારા જેવા બીજા વ્યક્તિઓ છે, હું કોઈના વિડીયોઝ જોતી હોય ને તો એવું લાગે કે આ તો આટલું નોર્મલ ચાલે છે, તો મારા વિડીયોઝ, હું નોર્મલ વિડીયો બનાવું તો લોકોને એમ થાય કે આણે તો કઈ કર્યું છે. મારી સાથે હજી બી મારે એવું છે કે મારું એક હાડકું વધે છે, તો હું મારી પછી બી જે એમ્પ્યુટીઝ થયા છે એ લોકો મસ્ત ચાલે છે, પણ મને એ હાડકું વાગે છે, તો આ પ્લાસ્ટિકની સાથે હાડકું વડે તો હું બરાબર ચાલી ના શકું, પણ હું કમ્પેરિઝન ના કરી શકું. તો જે બી અમે કરતા હોઈએ, અમારા દિવ્યાંગ કમ્યુનિટી માટે કરતા હોય કે જે લોકો નવા દિવ્યાંગ થાય તો એ લોકો અમને જોવે, અમારામાંથી કઈ શીખે. અને લાઈફમાં બધા પાસે એક સરખા ટેલેન્ટ નથી હોતા, બધા પાસે અલગ અલગ હોય. મારે માનસી જોશી બનવું હોય કે જે પેરા ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ લઈને આવે છે, તો હું ના બની શકું, કારણ કે મેં સ્પોર્ટ્સનો પી બી મને, એસ બી મને ખબર નથી ત્યારે. ના હું સુધાચંદ્રન બની શકું, કારણ કે મને ડાન્સનો તો ક્યારેય શોખ જ નતો. ના હું સીડભાઈની જેમ મોટિવેશનલ સ્પીકર કે પેરા કોમેડિયન બની શકું, કારણ કે કોમેડી તો મને ખાલી મારા રૂમમાં જ આવડે છે. તો હું બની શકું એમ્પ્યુટી. આ કોમેડી હતી. પણ તમે યસ મોટિવેશનલ સ્પીકર શ્યોરલી બની શકો, હવે તો બની જ શકો. એટલે જે પ્રમાણે તમારો થ્રો છે ને, હવે વિશ્વાસથી નીકળે છે. ના એવું નથી, કે મારું કેવું છે કે હું મારી લાઈફ વિશે જ કહી શકું. બિલકુલ. એક્સ્ટ્રા જે ગોખણપટ્ટી વાળું આવે ને એમાં હું બહુ ભૂલી જાઉં. પણ મોસ્ટલી લોકો આ જ વાતો કરતા હોય કે બિલ ગેટ્સે આમ કર્યું, પેલા આમ કર્યું, પેલા આમ કર્યું. ભાઈ એને જે કર્યું એ કરી ગયા. અત્યારે આપણે શું કરવાનું છે આટલા કોમ્પિટિશનમાં? પણ કોમ્પિટિશન ના કરવી જોઈએ. જો કે મારી કોમ્પિટિશન ક્યારે બી કોઈ સાથે નથી. મેં વિચાર્યું એવરેસ્ટ જઈશ, તો હવે હું એવરેસ્ટ જાઉં તો હું બીજા નંબર પર આવત, કારણ કે અરુણિમા સિન્હા તો ઓલરેડી પહેલા, પદ્મશ્રી સુધાચંદ્રન ને મળ્યો તો હવે મને તો ના જ મળે, કારણ કે એમને મળી ગયો છે પહેલા નંબર પર.
તો હું કંઈક એવું કરું કે જેથી હું પહેલી હોય. બિલકુલ. તો ઓલ ઓવર ઇન્ડિયામાં હું એવી પહેલી છોકરી છું કે જેનું વિથ પ્રોસ્થેટિક ટી સ્ટોલ છે. તો મેં મારી જાતને પ્રૂવ, મારી કોઈ સાથે કોમ્પિટિશન નથી. અને દિવ્યાંગો સાથે કોઈ કોમ્પિટિશન ક્યારેય ના હોય, કારણ કે બધાનું અલગ અલગ હોય. જેમ કે તો હું બી કોમ્પિટિશન મતલબ બધાને કહું, જે લોકો મારી સાથે કરતા હોય કે અંબાણીએ 100 કરોડના લગ્ન કર્યા તો તમે બી કરો. બધા અંબાણી ના બની શકે, બધા નેહા ભટ્ટ ના બની શકે, બધા બધું ના જ કરી શકે, બધા પોતાની રીતે પરફેક્ટ છે. જી 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 જી. ઘણી વાતો કરી નેહા મેમ સાથે, ઘણી લાઈફ સ્ટોરી એમની જાણી, ઘણું બધું શીખ્યું. એમની લાઈફ સ્ટોરીમાંથી એક વસ્તુ શીખવા જેવી છે કે હિંમત ના હારતા. અને આ જ શબ્દ મારે તમને આપવો છે કે ક્યારેય લાઈફમાં હિંમત ના હારતા. એમનું એ માનવું છે કે ભગવાન જે કરતો હોય એના સમયે એના આયોજન પ્રમાણે કરતો હોય છે. એમાં માણસ ક્યાંય વચ્ચે પોતાનું ડિસિઝન નથી લઈ શકતો. એ જે કરતા હોય એના ફ્લો સાથે જાઓ, હિંમત હાર્યા વિના હંમેશા લડ્યા કરો. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ મિત્રો. સંવાદના નેક્સ્ટ એપિસોડમાં મળશું. સબસ્ક્રાઇબ કરતા રહેજો.